જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવનદાસ બ્લોગની અંદર. આજની આપણે અત્યારે જો સવારે 8:30 જાગ્યા છે. 8:30 જાગીને હવે અત્યારે સવારનો પોરનો શૂટ દવા હોસ્પિટલનો છે. હવે અહીંયા તો આપણને ખાલી રીલ્સ બનાવવાનો શૂટ લેવાનો છે, કારણ કે યુટ્યુબનો તો શૂટ નહીં લઈ ગયું. આપણે નીચે ઉતરી જવું તે લગભગ લઈ લેવું શૂટ. આપણે સમર્પણ હોસ્પિટલમાં પહેલાં આપણે એકવાર વિડીયો બનાવ્યો હતો, આ વખતે પાછો ત્યાં જ જવાનું છે વિડીયો બનાવવા. પછી લગભગ બપોર પછી આ ક્યાંય એડ પ્રમોશન તો છે નહીં, એટલે લગભગ બપોર પછી ક્યાંક સ્પેશિયલ વ્લોગ બનાવવા જવું છે. તમે જોયા કરજો. હું તમને કંઈક વ્લોગની અંદર નવીન કંઈક ટ્વિસ્ટ આપી રેડી ને. હું તમને કહું છું, આપણે વ્લોગની અંદર આખો 24 કલાકની અંદર એક તો ટ્વિસ્ટ આવે જ છે, અને ટ્વિસ્ટ તમને મજા આવે એવું થઈશ. હાલો અત્યારે હું જાઉં છું હોસ્પિટલે. હવે ત્યાં અત્યારે શૂટ પૂરો કરી પાછો આવું. આ છે સમર્પણ હોસ્પિટલ. અહીંયા આપણે સવારનો શૂટ હતો. આજે મિત્રો આપણી પાછળની બાજુ દેખાય ને મહારાણા પ્રતાપ ચોપાટી છે, એમને આજે હું તમને વિઝિટ કરાવવાનો છું. ત્યારે પાર્થ આવે છે, આપણો મિત્ર એક વ્લોગ એ પણ બનાવે છે. એ આવે પછી આપણે અંદર જઈને વ્લોગ બનાવીએ. અત્યારે જો આપણે આવી ગયા છે મહારાણા પ્રતાપ ચોપાટીની અંદર ગાર્ડન. અને મેં તમને કીધું તો સુરતનું સુપ્રસિદ્ધ જગ્યા છે. અત્યારે જો આપણી સાથે અત્યારે જો પાર્થ આવી ગયો છે, BRTC ની અંદરથી આવતો તો થોડીક વાર લાગી ગઈ, એટલે હવે અત્યારે આવી ગયો છે. અત્યારે હવે હું તમને આખી ચોપાટીની વિઝિટ કરાવવાનો છું. તમે જોયા કરજો, કારણ કે જે દેશની અંદર રહેતા હોય લોકોને બધાને ખબર જ છે ચોપાટીનું બહુ બધા લોકોના મોઢે આપણે નામ સાંભળ્યું છે. પણ આજે તો હું તમને આની પૂરી વિઝિટ કરાવવાનો છું. અને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને એકવાર શેર કરી દેજો. અત્યારે મિત્રો છે ને આપણે મહારાણા પ્રતાપ ચોપાટીની અંદર આવ્યા છીએ. હવે આપણે નામ જ તે મહારાણા પ્રતાપનું નામ છે, એટલે આપણે બધા લોકોના મોઢે ઘણી વાર સાંભળ્યું હોય ચોપાટીની અંદર. હવે હું જે તમને વાત કરું છું ને, આ તો જેને ચોપાટીની અંદર આવી જાય છે ને એ લોકો તો અહીંયા જાણકાર જ છે. પણ જ્યાં તો નથી જાણકાર ને એની વાત કરું છું. અહીંયા કાંઈ છે નહીં એવું જે બધા વાતો કરતા હોય ને. અહીંયા ગાર્ડન છે, છોકરાઓ માટે રમવાની વસ્તુ છે બસ. અને સાંજે આપણે અહીંયા આવીને તો ઠંડક વાતાવરણ હોય ને ઉનાળાની અંદર અહીંયા બેહવાની મજા આવે. બાકી ચોપાટીની અંદર એવું કાંઈ છે નહીં બહુ કાંઈ ખાસ. બીજું તો અહીંયા છે ને મહારાણા પ્રતાપની, મને જો આખી ચોપાટીની અંદર ગમતો હોય તો મહારાણા પ્રતાપની એક મૂર્તિ છે, એક નંબર મૂર્તિ છે. હું અત્યારે જો હું કારનો અત્યારે જો એ બાજુ જાઉં છું ને મને તો એ મૂર્તિ બહુ ગમી ને. એક તો વાત એ છે, બપોરે તમે આવવા માંગતા હો ને તો 3 વાગ્યા પછી આવજો. અમે 2 વાગે આવી ગયા હતા, પણ ખુલ્લે છે 3 વાગે. તો અત્યારે કલાક ઘડીક અમે બેઠા, પછી અત્યારે જો ખુલ્લી છે ને અત્યારે અંદર આવ્યા છે. હાલો ત્યાં તમને એ બધી જગ્યા બતાવું. ચોપાટી છે ને એક ભૂલભુલૈયા જેવી છે, એટલે આનો કાંઈ રીતનો અંત હોય નહીં. આમથી આમ ને આમથી આમ આપણે આટા માર્યા કરવાનું હોય. આમાં ઝાઝુ કાંઈ હોય નહીં. આપણે આ પાર્થ છે પાછળની બાજુ અંદર જો વિડીયો બનાવે છે એ તે. હવે એ એની રીતે બનાવે છે, હું મારી રીતે બનાવું છું. અને અહીંનું જે બધું દેખાય છે ને, અહીંનું જે નેચરની અંદર એકદમ છે કે હરિયાળી, હું કહું ને કે કુદરતનો ખોળો, એ રીતનો આપણે વ્લોગ બનાવેલો જ છે. એ રીતની જગ્યા એ રીતની છે. જો આ છાંયો ને આમ તો જો વૃક્ષો ને, અહીંયા વૃક્ષોના કારણે આજે ચોપાટીનું જે નામ છે ને વૃક્ષોના કારણે છે. એટલે તે અહીંયા જે આવવાનું આપણને જે મજા આવે ને એ છે કે અહીંયા આપણને હંમેશા ઠંડક લાગે. બાકી આપણે સિટી ની બધું સુરતની અંદર જાય એટલે નકરો બફારો થાય, ગરમી, દેકારો. અહીંયા એક તો શાંતિ જગ્યા છે, એક તો આ બાજુ જો તાપીનો કાંઠો છે એ હું તમને બતાવું છું. એટલે આવે તો મજા જ તે. તમે જો સુરતની અંદર જે રહેતા હો ને મહારાણા પ્રતાપ ચોપાટી ન હોય તો એકવાર મુલાકાત લઈ લેજો. અને એના કોઈ એવા જાણકાર હોય ને તો એની પાસેથી છે ને એવી ડિટેલ તો આપણે હું તમને બહુ જાજી નથી આપતો, પણ તમે એથી જાજી ડિટેલ લઈ લેજો કે આ મહારાણા પ્રતાપ ચોપાટી છે હું. એકવાર તમે જાણી લેજો, પછી તમને ખબર પડશે શું છે આ મહારાણા પ્રતાપ ચોપાટી. અત્યારે આ ચોપાટી આવે ને તો મને એક વસ્તુ યાદ આવી ગયું કે પાલિતાણાની અંદર પાવકવન હતો. પહેલો વ્લોગ આપણે પાવકવનનો બનાવ્યો હતો. તો ચોપાટી આવે ને તો એમ લાગ્યું કે પાવકવનની યાદ આવી ગઈ. અરે હું વાત કરું, પાવકવન જેવી નહીં પણ પાવકવનથી મોટી, અને એનાથી પણ જો એક નંબર હોય ને તો આ મહારાણા પ્રતાપ ચોપાટી. અરે ગાર્ડન એવું છે ને કે વાત જવા જો. આપણે પાર્થભાઈને જ પૂછ્યું કેવી લાગી તમને આ જગ્યા. અરે ચોપાટીની જગ્યા તો એક નંબર છે. તમે જો અહીંયા આવો ને તો રમવા માટેના ઘણા બધા સાધનો છે, એટલે કે ચોપાટી છે, હિંચકા છે, એટલે નાના છોકરાને તો મોજ આવી જશે. અને તમે પણ આવો ને તો આવું પ્રકૃતિમય વાતાવરણ છે, તો તમે એકવાર અવશ્ય આવજો. અરે અહીંયા તમારા છોકરા હોય ને તમારે જો મેરેજ થઈ ગયા, મારા મેરેજ તો નથી થયા હજી, વેહવાળે બાકી છે, છોકરી કોઈ ધ્યાનમાં નથી, મારી ઉંમર જ શું છે. એટલે તમારા જો લગ્ન થઈ જાય હોય, મેરેજ થઈ જાય છોકરા હોય તો ખાસ અહીંયા જો એને રમવા માટેની છે એક નંબર જગ્યા. જોઈ લો આ બધું. અને અત્યારે તો અહીંયા કોઈ છોકરાઓ કેવું કોઈ રમે એવું નથી, કારણ કે અહીંયા સાંજના સમયે રાત્રે તો રાત્રે જ અહીંયા છોકરાઓને એવું રમવા અહીંયા મળે છે, રમતા હોય બધા. સાંજે આવે થાય કે બાકી એક તો બિચારા આખો દી ભણીને કંટાળ્યા હોય અને મમ્મી પપ્પાને લઈને વી આવે, એટલે અહીંયા સાંજે રમતા હોય, આખો બધું ભર્યું હોય. સાંજે એવું લાગે ને તો તમે ક્યારેક આટો મારવા આવો, સાંજે જ આવજો. અત્યારે આમ અમારે જેમ દિવસે બપોર વિશે ન આવતા, રાતે આવો ખાઈ પીને નિરાતે. ચોપાટી એમ તો રાતે 11-12 વાગ્યા સુધી ખુલ્લી હોય, પછી કાંઈ અંદાજો મારું છું એટલા વાગ્યા સુધી ખુલ્લી હશે તે તો ફાઇનલ છે 11 વાગ્યા સુધી થશે. માથે ખુલ્લી હોય કંઈ કહેવાય નહીં. એકવાર તમે અવશ્ય આટો મારવા આવજો. અને અહીંયા તો અમુક માણસો એવું આવે ને કે આપણે તો સમજતા હોવી, પણ આમ જો આ અત્યારે જે સરકારી વસ્તુ છે
તેને તોડી નાખવી. એવું નહીં અત્યારે આપણે ધાર્મિક સ્થળે જઈએ કેમ ચપ્પલ બૂટ ચપ્પલ બહાર કાઢવી, કંઈક વસ્તુને અડવું હોય તો આપણે વિચાર કરવી કે આ વસ્તુને સ્પર્શ કરાતું છે કે નહીં. એમાં જે સરકારી જગ્યા હોય ને તો એ પણ એક સરકારની છે. એટલે આપણે પ્રાઇવેટ વસ્તુ કોઈને આપણે કાંઈ તોડતા નથી, એવું નથી કહેતો. સરકારની વસ્તુ જેમ છે એમ આપણને જેમ કામ લાગે એમ બીજાને કોઈકને કામ લાગે, એનાથી એને આનંદ આવતો તો આપણે કોઈકના આનંદની અંદર ભંગ ન કરાય ને આપણે જે વસ્તુ જેમ સરકારની છે એમ એને રહેવા દે. હું તમને કારનો વિડીયોની અંદર વાત કરું છું, મહારાણા પ્રતાપ ચોપાટી, મહારાણા પ્રતાપ ચોપાટી. પણ તમે લોકો એમ કહેતા છો મહારાણા પ્રતાપ ચોપાટીનું નામ છે તો મહારાણા પ્રતાપ કેમ ક્યાં દેખાતા નથી? અરે છે તમે ઘડી ખમો તો કરી, હવે તમને ન્યાદ થઈ જશે. આખી મહારાણા પ્રતાપની મોટી જબ્બર મૂર્તિ છે, આમ જુઓ તમે. હા મૂર્તિ જોઈને આપણે આમ રૂવાડા ઊભા થઈ જાય એવી મૂર્તિ છે, આમ જુઓ. ત્યાર મેં વિડીયો બતાવ્યો હતો કે પ્રકૃતિનો ખોળો. એટલે બીજી વાત કરું ને તો જો ડાંગ નહીં પણ સુરતની અંદર પણ પ્રકૃતિનો ખોળો છે, એવું નથી. તો આ દેખાય ને કે આ છે આખી મહારાણા પ્રતાપ ચોપાટી. નકરા વૃક્ષો અને એકદમ કરો ને તો ગ્રીન વિલેજ ગણવાનું, આખું હરિયાળી વાળી જગ્યા, મસ્ત જગ્યા છે ને. કારનો કહું છું મહારાણા પ્રતાપ ચોપાટી, મહારાણા પ્રતાપ ચોપાટી માથું ભાગી ગયું છે. કારણ કે તો તમને કહું છું જો દેખાય ને હામો, આમાં ગેટ છે, હામો પાછળની બધું દેખાય ને આ ઠેઠથી ગેટ છે, ગેટની એક્ઝેક્ટ સામે દેખાય ને મહારાણા પ્રતાપની મૂર્તિ. બધા ઝાડ જોઈએ ને તો બધા ઝાડ ઉપર આમ જો મકાઈ લગાડેલી છે. પહેલાં તો ઘડીક વિચાર્યા કે મકાઈ કઈ રીતે શું કામ લગાડતા હશે, પછી ઘડીક રહીને જોઈને તો ખિસકોલી શેકલા એ બધા આવીને અહીંયા ચણતા હતા. પછી મને ખબર પડે મેં કે ત્યારે જે રીતે આ બધા ચણ નાખીને વેસ્ટ થાય ને એવો વેસ્ટ ન થાય. 3 થી 4 દી લગી રાખ્યો હોય ને તો એને છે ને મકાઈ 3 થી 4 દી કાંઈ વાંધો ન હોય ને નિરાતે ખાઈ. તમને જોવા મળે. અને મારી સાથે પવનદાસ છે, એટલે કે આપણા મિત્ર છે, એ પણ વ્લોગ કરે છે. તો એમની ચેનલ મેં તમને શરૂઆતમાં કીધું હતું કે નહીં કે તાપીનો કાંઠો છે આ ચોપાટીની બાજુની અંદર, તો હાલો તો તમને લઈ જાઓ એ બાજુ. તે પછી અહીંયા આવેલું નાના છોકરા માટે સ્કેટિંગનું ગ્રાઉન્ડ, રમવા લાયક બધી વસ્તુ, એ તો બધી ઢાંકી હતી અત્યારે, એ તો બધું સાંજે ખુલ્લે. પણ જે મેં તમને અત્યારે મુખ્ય વાત કરીને કે તાપીનો કાંઠો, તો એ જુઓ તમે. આ બાજુ આપણે મહારાણા પ્રતાપની મૂર્તિ છે અને આ બાજુની સાઈડ આવેલો છે જો અત્યારે અહીંયા તાપી નદી. એટલે આમ તો જુઓ કેવું મોટું સ્કેટિંગ ગ્રાઉન્ડ છે. હા વાત જવા જો એક નંબર. એટલે ક્યારું નો કેસો આવડું મોટું સ્કેટિંગ ગ્રાઉન્ડ તો હવે તારે સ્કેટિંગ કરવા નથી જવું? એટલે પણ હું કરવું, મને સ્કેટિંગ જ નથી આવડતી, નથી કઈ સ્કેટિંગના બૂટ આપણી પાસે. પણ જે અમારા બધા દર્શક મિત્રો જોવે છે ને એને ખાસ એમાંથી કોકને સ્કેટિંગ કરતા આવડતું થશે. આવડતું હોય ને તો આ ગ્રાઉન્ડ ખાસ તમારા માટે એક નંબર ગ્રાઉન્ડ છે. સ્કેટિંગ આવડતું હોય ને તો અહીંયા વહી આવજો સાંજના સમયે. અત્યારે તો અહીંયા કોઈ છે નહીં, બાકી સાંજના સમયે ઘણા સ્કેટિંગ કરતા હોય, એ પણ તમારે યાર સ્કેટિંગ કરશે એટલે તમને આવશે ખૂબ મજા. અરે વાહ, પણ હારી હરિયાળી જો જોરદાર જગ્યા છે. અમુક આપણે વિડીયો જોતા હોય કે જંગલની અંદર ઝાડવું કાપે તો લોહી નીકળે. અહીંયા જો ને ઝાડવું કાપ્યું તારું લોહી તો ન કહેવાય પણ એવું લાલ પાણી નીકળ્યું. આમ તો જો ઝાડવામાંથી કાયદેસર લોહી જેવું જ તેમ જો લાલ લાલ આમ આપણે કેમ આપણે આ કોકે માર્યો હોય તો હાથ બાદ કાપી નાખ્યો લોહી નીકળે એમ કાયદેસર એવી રીતનું છે. જો જગ્યા અમે સેવી ને ત્યાં જો બધું ઘાસ ને એવું છે ને, એલો લગ્ન પ્રસંગની અંદર ફોટા પાડવા ન હોય, ફોટા પાડવા હોય ને તો આ જગ્યાએ એક નંબર પરફેક્ટ છે. અને આ બાજુની સાઈડ જુઓ ફુવારા ને એવું છે. હવે ચોપાટી અંદર તડકો બહુ છે તો નીકળી જાવ. વેપાર કેણ પા જવું છે હવે? બસ હવે ઘરે જઈએ, હવે થાકી ગયા ચોપાટીમાં ફરીને. ચોપાટીમાં ફરવા તું આવો ને તો ખૂટે એવું જ નથી કે નાના છોકરાથી લઈને મોટા દાદા કે ગમે એવા વડીલ આવે ને તોય તે મજા આવે એવી ચોપાટી છે. તમે જુઓ સુરતની અંદર આવો ને એકવાર ચોપાટીની અંદર આવજો. એ જ તે આવો મેં કીધું ઘરે વયા જવી, નકર આઈને રખડતા રહું તો આમ નામ હાથ પડી જાય. એ તો ખાવા ટાઈમે ઘરે જવું, અવડી મોટી છે ચોપાટી. એટલે હવે તમને આવ્યો તો છે લગભગ મજા તો આવી જશે વિડીયો અંદર. હાલો પાછો બહાર જાઓ, ગાડી બહાર પાર્ક કરેલી છે, ગાડી જવું સીધા ઘર તરફ. તો મિત્રો તમે ક્યારેય તે ઘાસ કાપતું હોય એવું મશીન જોયું છે? તો આજે હું તમને બતાવું. આ જો આ ચોપાટીનું જે બધું ઘાસ થઈ ગયું ને ચોમાસાના કારણે ઘાસ કાપે એવું મશીન છે.
અને આજનો તમને આ ચોપાટીનો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટની અંદર અવશ્યથી જણાવી દેજો. હવે ફરી પાછા મળશું નવા અંદાજ સાથે અને એક નવા વ્લોગ સાથે. તો બધાને જય સિયારામ.